BMW અને Audi થાર આપણે આખવાના હે. જોઈ લો ગ્રીલ કેવી મોડિફાઈ છે મસ્તી. બાકી ઉપડે તો હે જો આમ ઉડે તો જા જોતા હે આમ ઉપડે હો. पेट्रोल ની અંદર પાંડા કા ઊંધા હોતા હે કચડી ના. જોઈ લે હરમ બરમ હે કે નહીં. કુડિયા તાડની વાસ્તે આયે. યસ આ શોરૂમ ના હાથ બાર નથી દીધી ને ભાઈ, ભૂલથી જરીક જોઈ લેજો ને. એ માતાજી સુખી રાખે હો તને ભાઈ. બાકી આ ઘા સહન નથી થતા હવે. ત્યાં બીજી બાજુ સામે હું ફૂલડીનો થતો હતો તાળીઓ પાડે ને એ તો ખચનો જોવું હોય. ઇન્ટ્રોડ્યુસિંગ પુશ બટન ચકલા ચરકી ગયા જોતા હે. રામ રામ ડેરેને સ્વાગત છે ભાઈ બધાનું નવા વ્લોગ વિડીયોની અંદર. અને હજી આપણે સ્ટીલ અમદાવાદમાં જ છે. અમદાવાદ એક ભાઈબંધની મસ્તીની ઓફિસ છે. તો ત્યાં અમે બધા ભાઈબંધુ હે. નીતિન જોઈ લો બાઘાની જેમ ત્યાં બેઠો છે. અને બપોર પછીનો સમય થઈ ગયો છે. અને આજે ભાઈ આપણે અમદાવાદથી છે ને ઘર તરફ નીકળી જવાનું છે. આટલા દીધા આપણે પંજાબ રહ્યા, બેક દીધા આપણે અમદાવાદની અંદર રહ્યા હે. એટલે ઘર સાંભળ્યું હે બીજી રીતનું. તો ઘેર જવાનું છે, થોડાક અમદાવાદની અંદર કામ પતાવવાના છે, રખડવાનું બાકી. ભાઈ આજે હાંજી આપણે ઘેર નીકળી જવાનું છે. ઓફિસે બહુ મસ્તનું આપણે બેસી લીધું છે. જોતા બબે તો ચા ઠપકારી ગયા હે, સોરી કોફી ઠપકારી ગયા હે. હવે નીકળી ભાઈ ગાડી લઈને. લેટ્સ ગો. રખડવા જઈએ તમને જરીક પાર્કિંગ દેખાડી દઉં. જોઈ લો BMW અને Audi, સોરી આ BMW ઓલી BMW Audi તો ઉની કોર છે. અને થાર ગાડી કાઢવાની છે અમારે. RWD પેટ્રોલ ઓટોમેટિક. એ ભાઈ આપણી ગાડી હલવાઈ રહી હતી, માન કરીને કાઢી છે. અને થાર આપણે આખવાના છે. જોઈ લો ગ્રીલ કેવી મોડિફાઈ છે મસ્તીની. આવી ગ્રીલ મોડિફાઈ ને એટલે મજા આવે. ગધડીને એવરેજ નથી દેતી આ પેટ્રોલમાં. એવરેજ કે ને તો જ વધારે મજા આવે. પણ એવરેજ આમ જોવાનું નહીં, પણ મોડિફાઈ કેમ કરેલ છે ગુલાબી. તો ગાઈસ આપણે જાય છે પેલેડિયમ મોલની અંદર. વોલ્વો જાય છે ભાઈ. પેલા બ્રેકમાં કીધું કેમ છે ને પછી લાગે છે એટલે બીજું કઈ નથી. પેન્ડલ આખું પ્રેસ કરવું પડે એમ છે. RWD થાર પેટ્રોલ તમારો ભાઈ ઓટોમેટિક હાકે છે. હાંકવાની વાત કરું ને ભાઈ તો ખરેખર મજા આવે છે. અને ગાડી ઉપડે છે જો આમ. પણ બ્રેકમાં ખબર નહીં જરીક કંઈક મને એવું છે ને વેમ કરી ગયું એવું લાગે છે. બાકી ઉપડે તો જો આમ ઉડે તો જા જોતા હે આમ ઉપડે હો. પેટ્રોલ ની અંદર પેટ્રોલ. હા તો ઊભી ના રહીએ કે પેલા બ્રેક મારી દેવાય. નીચે છે ને પાર્કિંગ કરી લીધી છે ને હવે જવાના છે પેલેડિયમ મોલની અંદર. નામ તો તમે સાંભળ્યું જ હશે. હા તો ગાઈસ વિડીયોમાં આગળ વધી એની પહેલા આપણે ઘણીવાર ભાઈ શરીરના ભાગમાં આપણે દુખાવો થતો હોય. આપણે એવું લાગે કે આપણે દવા પીને છે ને એ દુખાવો મટાડી શકીએ, પણ ઘણીવાર એવું હોતું નથી. એના માટે ભાઈ તમારે મસાજની જરૂર પડતી હોય. તો એના માટેનું બેસ્ટ મસાજર કયું તમને બધાને ખબર છે? આ મસાજર છે અગારો કંપનીનું. આ હે અગારોનું હેન્ડ મસાજર, જે પૂરેપૂરા બોડીના પાર્ટને તમે મસાજ કરી શકો. કેવા પૂરતું ખાલી હેન્ડ મસાજર જ છે. આનું મોડલનું નામ છે એટમ પ્લસ. ને સૌથી પહેલા વહેલા જો આની અંદર ભાઈ તમને 1 વર્ષની વોરંટી મળી જાય છે. અને આપણે જરીક અનબોક્સિંગ કરી લઈએ. હેન્ડ મસાજર મેઇન યુનિટ, 4 અલગ પ્રકારના મસાજ ટીપ કવર અને એક પ્રોટેક્ટિવ મેશ, જેને તમે હીટ મેશ તરીકે જાણી શકો અથવા હીટ પ્રોટેક્ટિવ મેશ તરીકે જાણી શકો છો. પહેલા તો આપણે હેન્ડ મસાજરના મેઇન યુનિટની વાત કરીએ તો વ્હાઇટ કલરમાં છે. અને તમે જોઈ શકો હા મસ્તીનું છે ને લાઇટ વેટ છે અને પોર્ટેબલ છે. એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો. કેબલની વાત કરો અને કોડની વાત કરું તો જોઈ શકો છો ઘણો લાંબો એવો કેબલ છે. એટલે એમાં તમારે વાંધો નથી આવવાનો. તમારે નોર્મલી તમારા ઇલેક્ટ્રિક સોકેટમાં જ લગાવી દેવાનું છે, પછી ચાલુ કરી દેવાનું છે. અને અહીંયા ભાઈ એક મસ્તીનું છે ને વોલ્યુમ આપ્યું છે, એક નોબ આપ્યું છે. જો એકવાર ટકનો અવાજ આવી છે એટલે કે આપણું મસાજ ચાલુ થઈ ગયું. તમારી અનુકૂળતા મુજબ તમે આને ફૂલ અથવા ધીમું કરી શકો છો. એ આનો બેસ્ટ પાર્ટ છે. અને આગળની તરફ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે. આની ઉપર ઘણી અલગ પ્રકારની ટીપ તમને જોવા મળી જાય. 4 અલગ પ્રકારની ટીપ, જેમ કે એક આ છે, બીજી આ છે, ત્રીજી આ છે અને ચોથી આ પ્લેન છે. અને લગાડવું બહુ એટલે બહુ જ ઈઝી છે. તમારે સિમ્પલી હાથમાં લેવાનું છે અને હલકા હાથે આવી રીતના દબાવી દેવાનું છે. ધેટ્સ ઇટ, થઈ ગયું. અને પછી તમારે જો આ મેશ કવર આવે ને એને ઉપર લગાડી દેવાનું છે જો બસ. તો આને જરીક ચાલુ કરીને દેખાડી દઉં. ઇલેક્ટ્રિક પ્લગ ઇન કર્યા પછી ભાઈ તમારે સિમ્પલી નોબ ફેરવ્યો એટલે પહેલાં તો સ્ટાર્ટ થાય. જોઈ લો થઈ ગયું સ્ટાર્ટ. હવે તમારી અનુકૂળતા મુજબ આમાં વોલ્યુમ આપ્યું એવી રીતના તમે વધઘટ કરી શકો. જેવી રીતના હું કરું જોયું તમે. અટણા ફૂલ ઉપર હાલે છે ના ધીરા ઉપર હાલે છે. અને તમે સિમ્પલી જો આવી રીતના મસાજ કરી શકો. જોઈ શકો છો મારો હાથ કેવો વાઇબ્રેટ થાય છે. બોડીના કોઈ પણ પાર્ટ ઉપર તમે ભાઈ આસાનીથી જો આવી રીતના મસાજ કરી શકો. જોઈ લો જો આવી રીતના કંઈક મસાજ દેવાનું છે. જો પાછળ તમે હું કરીને દેખાડું. જો વાહ વોલ્યુમ દેખાય.
બીજું કે મિત્રો આ બહુ એટલે બહુ છે ને રિઝનેબલ ભાવમાં છે અને તમે વિચારો છો કે આ મસાજર મારે લેવું છે તો ડિસ્ક્રિપ્શનની અંદર અને કમેન્ટની અંદર ભાઈ હું આની લિંક રાખી દઉં હું અગારોનું આ હેન્ડ મસાજરની મોડલનું નામ કરું તો હજી એકવાર તમને કહી દઉં એટમ પ્લસ કરીને મોડલ છે લિંક ઉપર ક્લિક કરીને તમે બાને બાય કરી શકો હો હાલો આ વ્લોગ કન્ટિન્યુ કરી પહેલા ડે મોલમાં આવ્યા હવે તો જોઈ લે પાંડા કાં ઊંધા હુતા હે કથળીના જોઈ લે હરમ બરમ હે કે નહીં રૂંઢું થઈ ગયું હજી હુતા હે બોલો બપોર થઈ ગઈ તમારે બાપ જાગવું હવે આવ્યા હવે તો જ મેં એક વસ્તુ ખાસ નોટિસ કરી અહીંયા જેટલી પણ બ્રાન્ડ છે ને એ બધી મોટી મોટી બ્રાન્ડ છે કોઈ લોકલ નથી અને અડધી બ્રાન્ડના નામ તો આપણે સાંભળાય નથી અને જાવ એ પહેલાં તો તમે ભાઈ ટાઈઠી ચડી જાહે એટલે એસીના લીધે નહીં ભાવના લીધે ઓટોમેટિક હાલવા વાળી છે ને સીડી ઉપર આપણે ચડી ગયા છે કારણ કે અહીં માણસોને બર ના કરાવે આ લોકો બર એક જ જગ્યાએ કરાવે બિલ દેવા ટાણે ગ્યારા ઓહો માર્ક્સ એન્ડ સ્પેન્સર ને સારી કંપની હા આમાં હજી તો ભાઈ બહુ જાજા છે ને બાકી છે જોઈ લો માલ અહીં જો ઊંધા પાંડે આવી ગયા જો આ જગ્યાએ ઊંધો પાંડો હતો બધા ફોટા પડે અહીંયા બોલો એ લોકોને અહીંયા બધા ફોટા શું કામ પાડતા અહીંયા એ ખબર નથી પડતી A few inches later. જે સસરિયા કાલ સારિયાનું તે હું મને યાદ આયા હતા આપતે પંજાબી મુંડે તે હું કુડિયા તાડને વાસ્તે આયે યસ नितिन और गल सुन मेरी ए देखो ए की है बताओ मैंने ए की है तनिष्क का शोरूम है ये ई बता रहा हूँ ई की है ये लिफ्ट है ते एनानु नाड़ मुंडिया ते कुड़िया बीच मेहनत नहीं करनी आपा साड़ी मेहनत नहीं करनी तो અમે એક જગ્યાએ હે ને બૂટ જોવા આવ્યા હતા અને અહીં ટેસ્ટિંગ કરવા માટે જોઈ લ્યો મસ્તીનું હાલવા માટેનું દીધું છે જોઈ લો એલા એ તું વધારે નહીં એલા આ ક્યાંય બા કાઢે જો ત્યાં પરો જા તારો હગું વધતું જાય અહીં બેઠા બેઠા માટી વધારે રાખે બોલો આવા ભાઈ બધું બૂટ કે ને એટલે હવે આવા કે ગધેડા પડતું છે એટલે આ પતાવ્યો હેલા ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી મિત્રો ખરેખર કહું અમારા ભાઈ બંધે છે ને બૂટું લીધા છે મૂંઘામાં આયલા આવ્યા વેત ડાયરેક્ટ પહેરી લીધા છે અહીંયા સીન મારી લેવા છે બોલો એમ નહીં કે આપણે ઘેર જઈને નામી પછી જોઈ અને બૂટું કરતા બિલ જબરું દીધું લાવો તો દેખાડો તા હા જોતા અવડું હજુ બિલ જોતા આ શોરૂમના હાથ બાર નથી દીધી ને ભાઈ ભૂલથી જરીક જોઈ લેજો ને મિત્રો સારું થયું અમારા ગ્રુપમાંથી એક ભાઈ બંધ છે ને બૂટું લઈ લીધા કારણ કે એમને રખડવામાં મને બહુ જાજી હરમ આવતી હતી હવે આવી રીતના ઠેલો રખડો ને બધા એમ લાગે વાહ છોકરા ખાલી રખડવા નથી આવે કે ખરીદી કરે છે એટલે એ ભારી કામ છે મિત્રો અહીંયા કયું એક ભાઈ છે ને રેડિયો વગાડે જોતા કયું ન વગાડે કોઈ બિચારામાં ધ્યાન નથી દેતો આર્ટિસ્ટની કિંમત નથી મિત્રો અહીંયા આવી મૂકી જગ્યાએ છે ને કોઈ આર્ટિસ્ટની કિંમત નથી કરતું મને ત્યાં વાંધો છે મિત્રો પછી એમાં આવી ગયા ઓલી ઇટાલિયન આઈસ્ક્રીમ ખાવા જી મોસ્ટ ઓફ તમે છે ને ટીવીમાં જ જોયો હશે ઓલા આઈસ્ક્રીમ ઓછી દે એને કરતા છે ને રમાડે જાજા એ આપણે જોવાનું છે જોઈ લો આગળ રમાડવાનું ચાલુ કરીએ આ બધા વિદેશથી આવ્યા મિત્રો ये वाले बंदे को आइसक्रीम खिलाओ ताड़ी मार हाई फाई હા મિત્રો બગડીને ધૂળ છે જોતા બીજી બાજુ સામે તાળીઓ પાડે છે પકડ તું તો પકડવામાં એક્સપર્ટ છે એ ના સ્ટીક પકડી છે ભાઈ અરે નીતિન તું તો બહુ વગદો થાવ યાર હાથ દે આ જોતા બીજી બાજુ સામે રામ રામ કરે છે મિત્રો માટી ન મહેમાન ટાઢા પડે હાઈ ફાઈ મિત્રો બગડીને ધૂળ છે ખરેખર એ માતાજી સુખી રાખે હતો ને ભાઈ બાકી આ ઘા સહન નથી થતા હવે ડૂચા દેવા મિત્રો આને કહેવાય ડૂચા દેવા ત્યાં બીજી બાજુ સામે શું ફૂલડીનો થતો હતો તાળીઓ પાડે ને એ તો ખતનો જોવું હોય તો ઘેર ખબર પડી તો ખબર હે ને માંગી મિત્રો બીજું બધું મૂકો અટાણ પેલેડિયમ મોલમાંથી બહાર નીકળી જાય રૂમે જાય ને પછી હે ને ઘર ભેગી ના થઈ જાય કારણ કે આપણી બસ છે 11:30 વાગ્યાની આવી જાય એટલે એમાં વહી જાઉં પછી જામનગર જાઉં કારણ કે જામનગર આપણી ગાડી પડી છે ને તો પેલેડિયમ મોલમાંથી આવી ગયા ને પછી સાંજે જેવો સમય થઈ ગયો છે ગાડી લઈને અમે નીકળી ગયા છીએ અને ક્યાં જવાનું છે ઇસ્કોન મંદિર કે ઇસ્કોન ગેટ કે એવું કંઈક છે ત્યાં જવાનું છે ત્યાં અમારી બસ આવી જાય બંસીધરમ બુકિંગ કરાવી નાખી છે માનભાઈ બુકિંગ છે હમણાં હોળી ધૂળેટી આવે છે ને તે આવા વાળા જરીક સંખ્યા વધી ગઈ છે तो मान આપણી ટિકિટ થઈ ગઈ है तो चलो हम चलते हैं अच्छा वाला कोई म्यूजिक लगाते हैं उसके बाद फाइनली मित्रों हमारी बस આવી ગઈ है જોઈ લ્યો ચડી જાય હવે 4 વાગે તો ત્યાં જામનગર નાખી દે છે
મિત્રો અમદાવાદથી અમે નીકળી ગયા હઈ અને 4 વાગે જામનગર પૂકી જવાનું. જોઈ લે ઠન 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 થાય છે ને મસ્તીનો ભાઈ મધુરમય અવાજ કાઢે છે અમારા માટે સ્પેશિયલ. આ બધી સ્વાગતની તૈયારી છે અને અમે હર વખતની જેમ મુહૂર્તિયાની જેમ કેબિન ઉપર બેસી ગયા છે. આનો કરા થઈ ગયો તો ઈ આવી ગયો. વિવાહ હે કોઈ આના? હા તો ઉપડો ને ભાઈ. ઓહો જો તો મિત્રો બસો ને ઢગલો. આટલા બધા ભૂખા થતા હે એક ભેગા બધી એટલે બધી બસો જો લાઈનમાં ઊભી છે એટલે કે આપણે છે ને જમવા આવી ગયા હે. જોઈએ આજે શું આવે જમવામાં. આ સાથેનું ભાઈ આપણે જમાડવાળ થઈ ગયો. હાલો હવે ઘર ભેગી ના થઈ જાય. હવે ડાયરેક્ટ સવારે જ મળી તમને. સવારનો પોર થઈ ગયો ને આપણે ભૂગી ગયા છે જામનગર. જામનગર મેં મારા ભાઈબંધના ઘરે છે ને ગાડી રાખી છે તો મારે હાલીને ત્યાં છે ને જવું જોઈએ કારણ કે એ બધા બહાર રખડે છે જુનાગઢને જ્યાં મન થઈને રખડતા હોય. બોલો આફ્ટર અ વેરી લોંગ ટાઈમ ઇન્ટ્રોડ્યુસિંગ પુશ બટન. ઓહ ભાઈ કેદીન ભાઈ આપણી આ ગાડી અહીં પડી છે. ચકલા ચરકી ગયા ને જોતા અહીંયા. ઓ પાંદડા બાંદડા બધું ભાઈ જામી ગયું છે જોતા. અરે તો એમાં થયું એવું કે અમારી ગાડીની થઈ ગઈ છે પીરી લીટી તો એના માટે આપણે ભરાવવું જોઈએ ઘાલેટ પંપે આવી ગયા હે. હા જવા દો જીરો પરફેક્ટ છે. આગે બોતલ ભર લો હા કે લસણની કઢી તેલમાં થડી સોરી એ ક્યાં આપણો કન્ટેન્ટ છે કા. આ તો અમે ગાડી હાંકતા આવી ગયા હોટલ લીવ હોય કારણ કે કરવો છે નાસ્તો તો જોઈ લો બધા માટીઓ ગોઠવાઈ ગયા. અમારા સ્પોન્સરો ભાઈ તાળીઓના ગડગડાટ થઈને વધાવી લ્યો. ગાડી હાંકતા થઈ ગયા અમે આવી હઈ હોય કે તો અમે બધું ઊભા રહી જાય નકર અમારે થતું હતું મોડું એકચ્યુઅલીમાં તો ગાંઠિયા મકાઈ આવ્યા થોડીક વાર પછી આજે થેપલા દાબી લીધું હે ને નીકળી ગયા ઘર તરફ. હજી ભાઈ દ્વારકા બધા હાલીને જાય છે. કાલ હોરી છે બ્લોગ થોડોક મોડો આવી છે તમને બધાને ખબર છે ને. હજી બધા જોઈ લે. ઓહો ઘણો ડાયરો હાલીને જાય છે દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ. હજી ઘણા લોકો ભાઈ હાલીને જાય છે. એક ભાઈ તો સાયકલ લઈને જાય છે. વાહ ભાઈ વાહ. જેનો જગત છોડે સાથ એનો ઠાકર ચાલે હાથ. વાહ ભાઈ વાહ. સિંગર તો તમારો ભાઈ હે ખરેખર. જોઈ લ્યો ઓલો મોટો કેમ્પ હતો ને હવે તો ધીરે ધીરે વિખાવા માંડ્યો કારણ કે કાલે જ ભાઈ ઓલી હોરી છે ને ગેટ કેમ હે જાણો. ઓહ વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આ બધું આજુ ખરે છે ને આપણે વિડીયો બનાવવાનો રહી ગયો દ્વારકા હાલીને જવા વાળો. આની પહેલા આપણે દ્વારકા હાલીને જવા વાળો વિડીયો બનાવ્યો હતો ને આટલો ખતરનાક રિસ્પોન્સ જડ્યો છે મિત્રો. 2.5 લાખ ઉપર ભાઈ આપણા વ્યૂ છે. બહુ ના કહેવાય. અને હજી લોકો તમે એ વિડીયો જોયો કે નથી જોયો મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. ના જોયો તો હજી એક વાર જોતા આવજો ભાઈ તમને ભારી મજા આવશે. ચેનલમાં જાજો મોસ્ટ વ્યુઅડ વિડીયોમાં 5મા 6ઠા નંબર ઉપર જ હશે. બાપા હાલીને આવે બિચારા મોટી ઉંમરના. વચમાં ગાડી રાખી છે. ઓલો વચમાં બિચારા હાલીને જતા હતા મેં વચમાં ગાડી રાખી લેતા જાય આપણે જરાકીને. ક્યાં જતા હતા હાલીને? દ્વારકા ગયા હતા ઘરે ગટકા કેવા આયા રહો અમે આયા પટેલ કા વે જાઓ ને હવે રેડી તો હાલો. બાપા દ્વારકા હાલીને ગયા હતા પછી હવે ઘેર આવતા હતા બિચારા રસ્તાને વચ્ચે જયેલા જતા હતા. મેં કીધું હાલો બેહાડી લઉં જરીક ફોલને બાકી થોડીક સહાયતા કરી નાખી ભાઈ આપણે. વી આર એટ હોમ. ગાડીની કન્ડિશન તો જો ભાઈ ગંધારી ફરી જુવાર બુવાર જોઈ લે બધી અહીંયા આવી ગઈ છે. રોકાડ રોક્યા